યુપીમાં આતંકી હુમલાને લઈને રેડ એલર્ટ અપાયું હોવાના સમાચાર હાલ સામે આવી રહ્યા છે। પોલીસે રેડ એલર્ટ આપ્યું છે। આતંકી ઘૂસણખોરી કરી રહ્યા હોવાની માહિતી મળી રહી છે। બિજનૌરમાં આતંકવાદીઓની ધરપકડ બાદ આ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ભગવા વેશમાં આતંકી હુમલાના ષડયંત્રની શક્યતા સેવવામાં આવી રહી છે। સૂત્રો દ્વારા જે માહિતી મળી રહી છે તે મુજબ યુપીમાં આતંકી હુમલાને ધ્યાનમાં રાખતા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। સૂચનાઓ જાહેર કરવામાં આવી છે। પોલીસની ટીમ સક્રિય થઈ ગઈ છે। કેટલીક એજન્સીઓને પણ કામે લગાડી દેવામાં આવી છે। બિજનૌરમાં આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી અને ત્યારબાદ આ એલર્ટ આપવામાં આવ્યું। આ તમામ આતંકી હુમલાના ષડયંત્રની શક્યતા સેવવામાં આવી રહી છે। ભગવા વેશમાં આતંકવાદીઓ આવ્યા હતા। યુપીમાં આતંકવાદી હુમલાને લઈને અત્યારે રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। તો યુપીમાં અત્યારે સિક્યુરિટી ખૂબ જ ટાઈટ કરી દેવામાં આવી છે। એજન્સીઓ અને પોલીસની ટીમ કામે લાગી ગઈ છે, કારણ કે ભગવા વેશમાં જે આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે તેઓ કોઈ મોટી ઘટનાને અંજામ આપવામાં આવ્યા હોય તેવું લાગી રહ્યું છે। કમાન્ડો સાથે હવે ક્યુઆરટી ટીમ પણ તૈનાત કરવામાં આવશે। સાથે જ એનએસજી સાથે જ ક્યુઆરટીની ટીમ પણ યોગીની સુરક્ષા કરશે। તો ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સુરક્ષાને વધારવાનો નિર્ણય પણ આ સાથે લેવામાં આવ્યો છે। સીએમ યોગી પર વધતા ખતરાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે અને તેમની સુરક્ષામાં એનએસજીની ટીમની સાથે ક્યુઆરટીની ટીમ પણ તૈનાત કરવામાં આવશે। મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને હાલ Z+ સુરક્ષા આપવા માટે એનએસજીના 35 કમાન્ડો તૈનાત છે। આ કમાન્ડો સીએમ યોગીને મોબાઈલ સુરક્ષા પ્રદાન કરે છે અને આ મોબાઈલ સુરક્ષામાં એક સમય એનએસજીના 7 કમાન્ડો તૈનાત રહેશે। ત્યારે હવે આ કમાન્ડો સિવાય ક્યુઆરટીની ટીમ પણ યોગી આદિત્યનાથની રક્ષા કરવા માટે તૈનાત રહેશે। ખબર હતી કે યોગી આદિત્યનાથ પર આતંકી હુમલાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે। લંડનમાં બેઠેલા કેટલાક કાશ્મીરી આતંકવાદીઓ પ્રધાનમંત્રી મોદી અને યોગીની હત્યા કરવાનું ષડયંત્ર રચી રહ્યા છે। તો આ તમામ વાતોને ધ્યાનમાં રાખતા રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। યોગી આદિત્યનાથની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે। Z+ સુરક્ષા આપવામાં આવે છે। હવે એનએસજી સાથે ક્યુઆરટીની ટીમ પણ તૈનાત રહેશે। આ કમાન્ડો સાથે આ ટીમ તૈનાત રહેશે અને યોગી આદિત્યનાથની સુરક્ષામાં વધારો કરવામાં આવશે।